અહીંયા રેકી શીખી પછી તમારો શું એક્સપિરિયન્સ રહ્યો? પહેલાં તો તમને બિગ થેન્ક યુ, કેમ કે હું એક એવું પર્સન હતી ને કે જે બહુ ઓવર થિંકિંગ કરતી હતી અને મારે બોડી ડિસીઝ પણ બહુ હતા. પણ હું અહીંયા રેકી શીખી, મેડમ જોડેથી જે મેં દીક્ષા લીધી તે વખતે મેં નીનું ઓપરેશન તમારી પાસે કરાયું હતું અને તમારી પાસેથી દીક્ષા લીધા પછી હું થોડી ઓવર થિંકિંગ કરતી ઓછી થઈ ગઈ હતી. તમારી જે વાત કરવી, તમે મને જે સમજણ આપતા હતા, ત્યાર પછી મેં 21 દિવસની મારા 24 અંગો પર મેં જે સાધના કરી ત્યાર પછી મને એટલા બધા બોડીમાં મારા ચેન્જીસ લાગ્યા. પ્લસ મેં બહુ ઓવરવેટ છું, તો એ વેટમાં બી મને ઘણો ફરક દેખાયો. પ્લસ હું થોડી એનર્જેટિક થઈ અને ઓવર થિંકિંગ કરતી થોડી ઓછી થઈ. કેમ કે આ રેકી એક એવી સાધના અને એક એવી એ છે કે જે તમારી લાઈફ બદલી કાઢે છે. એક ડિવાઇન આમ તમારી ઉર્જા તમારામાં આવી જાય છે, બ્રહ્માંડની જે સારી ઉર્જા છે, ખરાબ નથી, જે સારી ઉર્જા તમારામાં આવે છે. અને એ ઉર્જાને લીધે તમે તમારું આખું, જ્યારે તમારું માઇન્ડ ચેન્જ થાય ને એટલે તમારું બોડી, તમારી લાઈફ બધું જ ચેન્જ થઈ જાય છે. તો એનાથી મારી જાણે લાઈફ ચેન્જ થઈ ગઈ છે. અને હમણાં જ રિસન્ટલી મેં જે મારા બોડી પ્રોફાઇલના રિપોર્ટ કરાયા તો મારા ડૉક્ટર પણ ખુશ થઈ ગયા કે બહુ સરસ તારો પ્રોગ્રેસ છે. અને મારી સુગરની ટેબ્લેટ જે હું લઉં છું છેલ્લા 5 વર્ષથી 6 વર્ષથી, એ મારી બંધ થઈ ગઈ છે. એનાથી હું એટલી બધી હેપી છું. પ્લસ હું થોડું નેગેટિવ થિંકિંગ રાખતી હતી, કેમ કે જે ઓવર થિંકિંગ કરતું હોય સ્વાભાવિક છે નેગેટિવ થોડું, એના બદલે હું થોડી પોઝિટિવ થઈ છું. અને હજુ હું ઈચ્છું છું કે હું રેકીમાં એટલી આગળ જાઉં, મેડમ પાસે, કરિશ્મા મેડમ પાસેથી બધું શીખું અને મારામાં જેટલા નેગેટિવ બીજા જે પોઈન્ટ છે કે એ બધા હું દૂર કરું એનાથી. તો સો થેન્ક યુ મેમ. થેન્ક યુ.